મોતિયાર ડુંગર ઉપરથી 1.5 કિલોમીટરથી પણ વધારે ફેલાયેલું આ જબરજસ્ત ખંડેર જાણવા મળ્યું કે 1435માં જડુ શાખાના કાઠીઓ અહીંયા રહેતા હતા અને ભાનુભાઈ ખવડ એ દેવકરણ બારોટ પાસેથી આજ એમને જાણકારી મળેલી અને અહીંયાથી પછી જડુ શાખાના જે કાઠીઓ જે છે તે થાન ચોટીલા બાજુ એને પ્રયાણ કરેલું અને થાન ચોટીલાથી સત્તાધાર બાજુ ગયેલા અને 1735માં ભીમાજી મકવાણાએ અહીંયા તોરણ બાંધેલું જૂનું ભીમાસર પણ અહીંયા હતું. આવી રીતે તમામ માહિતી જે બતાવનાર છે ભીમાસરના માદેવભાઈ બારઠ, જે આપણા કચ્છના ઇતિહાસને પીએચડી કરી રહ્યા છે અને જે ઇતિહાસને જીવિત રાખવામાં સમર્થન જે માદેવભાઈ મહેનત કરી રહ્યા છે. ધન્ય છે એમની જનનીને કે આપણો કચ્છનો ઇતિહાસ જાળવવામાં આટલી